હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને જણાવીશ કે તમારો ગૂગલ અકાઉન્ટ બીજા કોઈ ફોનમાં લોગિન તો નથી ને, કોઈ પણ તમારી ડિટેલ્સ જોઈ તો નથી રહ્યું, તમારું લોકેશન તો નથી જોઈતા. જો તમારું ગૂગલ અકાઉન્ટ બીજા કોઈ ફોનમાં લોગિન હોય તો તમે કેવી રીતે તેને બંધ કરી શકો છો, અને તમારી જાણતા અજાણતા તમારું ગૂગલ અકાઉન્ટ કોઈ બીજા કોઈ યુઝ તો નથી કરતા, તે આજે કેવી રીતના ચેક કરવું, અને ત્યાંથી જો તમે યુઝ ના કરતા હોય તો તમારા ગૂગલ અકાઉન્ટને ત્યાંથી તમે કેવી રીતના રિમૂવ કરી શકો છો, તમારી જીમેલ આઈડીને કેવી રીતના રિમૂવ કરી શકો છો. આજકાલ તમારી પાસે કોઈની પણ જીમેલ આઈડી ગૂગલ અકાઉન્ટ હોય તો તમે તેની ઘણી બધી ડિટેલ્સ કાઢી શકો છો. હવે આજે તમે તમારી ડિટેલ્સ કેવી રીતના ચેક કરી શકો, તો ચાલો હું તમને આ બધું બતાવી દઉં. તો સૌથી પહેલાં તમારે તમારા ફોનના સેટિંગ્સની અંદર જવાનું છે. ત્યાં જશો તો પણ ચાલશે, અને તમારા ગૂગલ ક્રોમામાં જઈને પણ તમે કરી શકો છો. અહીંયા તમારા સેટિંગ્સની અંદર તમારે અહીંયા ગૂગલનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા ઉપર તમારી જે ઈમેલ આઈડીમાં જોવું છે તે ઈમેલ આઈડી સિલેક્ટ કરી લો. ત્યાર પછી તેના પર ક્લિક કરો. અહીંયા જોઈ શકો છો ગૂગલ અકાઉન્ટનો એક ઓપ્શન જોવા મળી રહ્યો છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમને ઘણા ઓપ્શન જોવા મળે છે. ત્યાં તમારે અહીંયા સિક્યુરિટી એન્ડ લોગિનનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારા ગૂગલ અકાઉન્ટની A to Z ડિટેલ્સ અહીંયા શો કરશે. તમારે અહીંયા શું કરવાનું છે, નીચે સ્લાઇડ કરવાનું છે. અહીંયા તમે ખૂબ જ કામની વસ્તુ જોઈ શકો છો, એટલે કે તમારું ગૂગલ અકાઉન્ટ કયા મોડેલમાં લોગિન છે એ પણ જોઈ શકો છો. તમારું લોકેશન કઈ જગ્યાએથી તમારું ગૂગલ અકાઉન્ટ ઓપરેટ થાય છે તેનું લોકેશન પણ જોઈ શકો છો. ત્રીજું છે લાસ્ટ એક્ટિવિટી, એટલે કે લાસ્ટ કયા ટાઈમે તેનો યુઝ થયો હતો તે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો યોર ડિવાઇસ, અહીંયા જોઈ શકો છો 3 સેશન અહીંયા ઓન થયેલા છે, એ પણ એન્ડ્રોઈડ ફોનની અંદર. અહીંયા મોડલ નંબર પણ બતાવી દે છે કે કયા ફોનની અંદર, તો રેડમી નોટ 12 પ્રો પ્લસ 5G એન્ડ્રોઈડ ફોન છે તેની અંદર અહીંયા લોગિન છે. સાથે સાથે અહીંયા જોઈ શકો છો આઈફોનની અંદર પણ અહીંયા લોગિન બતાવે છે. એ બંને મારા જ ફોન છે. હવે તમે અહીંયા જોઈ શકો છો આની અંદર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ટાઈમ પણ બતાવી દે છે કે એન્ડ્રોઈડ 47 મિનિટ પહેલાં અહીંયા તમારું ગૂગલ અકાઉન્ટ યુઝ થયેલું છે. એન્ડ્રોઈડ ફોનમાં 6 તારીખે યુઝ થયેલું છે, 6 જાન્યુઆરી ઇન્ડિયાથી. અહીંયા લોકેશન પણ જોઈ શકો છો. અહીંયાથી તેના પર ક્લિક કરીને બાકી ડિટેલ્સ પણ જોઈ શકો છો તમારી રીતે. તમારે જે કોઈ જોવું હોય, યોર કરંટ સેશન અત્યારે ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયાથી મારા પીસીની અંદર, એટલે કે વિન્ડોઝ કોમ્પ્યુટરમાં પણ લોગિન છે, કારણ કે હું પીસીમાં યુઝ કરું છું. મારા બંને ફોનની અંદર મારી ઈમેલ આઈડી એટલે કે ગૂગલ અકાઉન્ટ યુઝ કરું છું. તો અહીંયાથી તમને બધી જ ડિટેલ્સ જોવા મળે છે. હવે અહીંયા તમે એક્ઝામ્પલ માટે તમે અહીંયા ના હોય તો તમારે અહીંયા તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયાથી સાઇન આઉટ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે. પાસવર્ડ નાખશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે સાઇન આઉટનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીને સાઇન આઉટ કરી શકો છો. અને જો તમારો ફોન ચોરાઈ ગયો હોય તો અહીંયા ફાઇન્ડ ડિવાઇસ કરીને તમે તમારો ફોન જ્યાં પડ્યો છે ત્યાં સુધી તમે પહોંચી પણ શકો છો. એ પણ ખૂબ સરસ ઉપયોગ આનો થાય છે. હવે આ કયા કન્ડિશનમાં તમે ભૂલી જાઓ છો, ગૂગલ અકાઉન્ટ બીજા ફોનમાં લોગિન કર્યું હોય તો કયા કન્ડિશનમાં તમે ભૂલો છો, તો ખાસ કરીને હું બતાવી દઉં. જો અહીંયા તમારો જૂનો ફોન, આપણે જૂના ફોનમાં પણ લોગિન કરેલું હોય છે, અને ત્યાર પછી તમે એ ફોનને વેચી દીધો છે, સાઇન આઉટ તેમાં કર્યું નથી, અને જો આમાં બતાવતું હોય તો તેને પણ તમારે લોગ આઉટ કરી દેવાનું છે, કારણ કે હજુ પણ તે ફોનની અંદર લોગિન બતાવતું હોય છે. તેનાથી કોઈ પણ તેનો રીયુઝ કરીને ફરીવાર લોગિન થઈ શકે છે. તમે ભલે રિસેટ ફોનને કર્યો હોય તો પણ. તો તમારે શું કરવાનું છે, અહીંયા સાઇન આઉટ કરી દેવાનું છે. બીજી વસ્તુ છે કે તમે કોઈ ફોનને રિપેરિંગમાં નાખ્યો હોય ત્યારે ત્યાં લોગિન કર્યું હોય તો તેને પણ ત્યાંથી રિમૂવ કરી દેવાનું છે. કોઈ ફ્રેન્ડ અથવા તો કોઈ રિલેટિવના ફોનમાં તમે લોગિન કર્યું હોય તો ઘણીવાર ત્યાં પણ ભૂલી જાઓ છો, તો તેનું પણ નામ અહીંયા બતાવે છે. તો તમારે અહીંયા જે તમે યુઝ નથી કરતા તે બધી જ વસ્તુને અહીંયાથી લોગ આઉટ કરી દેવાનું છે. તેથી તમારું ગૂગલ અકાઉન્ટ સિક્યોર થઈ જાય છે. અને જો બીજા કોઈ જગ્યાએ સેશનમાં ચાલુ બતાવે છે, બીજા કોઈ ફોન અથવા પીસીમાં ચાલુ બતાવે છે, તો તમારે અહીંયાથી સાઇન આઉટ કરીને તમારે શું કરવાનું છે, ગૂગલ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરી નાખવાનો છે. એટલે કે જીમેલ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરી નાખવાનો છે, અને 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દો. જો તમે ઓન ના કર્યું હોય તો 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દો, જેથી તમારું ગૂગલ અકાઉન્ટ સિક્યોર થઈ જશે. આ કામની ઇન્ફોર્મેશનને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો, જેથી તે લોકો પણ આનાથી અવેર રહે અને આ વસ્તુને જોઈને તે પણ ચેક કરી શકે, જેથી કોઈ પણ તેનો દુરુપયોગ ના કરે. અને સાથે સાથે જો તમે અત્યારે વ્યસ્ત હોય તો આ વિડીયોને સેવ કરી રાખો. તમારે ક્યારેય પણ જરૂર પડે ત્યારે તમે આ વિડીયોને ફરીવાર જોઈને મેં જે સેટિંગ્સ બતાવ્યા છે તે સેટિંગ્સને તમે જઈને ત્યાંથી સાઇન આઉટ કરી શકો.
આ વિડીયોમાં તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.